अपना नेता जिगीशा पटेल पर अजाण्या शख्सो द्वारा हुमलो કરવામાં આવ્યો। આ ઘટનામાં जिगीशा પટેલની ગાડીને પણ નુકસાન થયું છે, તેની સાથે जिगीशा પટેલ પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ગોંડલમાં अपना नेता जिगीशा પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। એ જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો પર નજર કરીએ તો મહિલાઓ છે પથ્થરમારો કરી રહી છે। પથ્થર મારીને બારીનો કાચ તોડી નાખવામાં આવ્યો અને जिगीशा પટેલ પર હુમલો કરવામાં આવ્યો। ગોંડલ ભગવતપરા સરગમ પાર્ક ઘોઘાવદર રોડ ઉપર પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને जिगीशा પટેલ ત્યાં પહોંચ્યા હતા। અરજી સાંભળવાની વાત છે, એ વિડીયોમાં जिगीशा પટેલ પોતે કરી રહ્યા છે, પણ આ જ બાબતને લઈને શું કામ તેમના પર હુમલો કરવામાં આવ્યો એનું કારણ કોઈ સ્પષ્ટ સામે નથી આવ્યું। પણ જે રીતે આપણે વિડીયોમાં જોઈ શકીએ કે સતત પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે ને जिगीशा પટેલ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં जिगीशा પટેલની ગાડીને પણ નુકસાન થયું છે, તેની સાથે जिगीशा પટેલ પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા છે। આ ઘટનાને લઈને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને આ દિશામાં વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી। એટલે આ રીતની માહિતી સામે આવી છે। આવનારા સમયમાં ખબર પડશે કે આ સમાચાર નવો શું વળાંક લે છે। સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।